તમારું ગેસ કનેક્શન કપાઈ ગયું છે. આ ફાઇલ ડાઉનલોડ કરીને અત્યારે જ પેમેન્ટ કરો. તમારા વાહનનો ઈ મેમો જનરેટ થયો છે. આ લિંકથી પેમેન્ટ કરી દો. પ્રિય સ્વજન, અમારા દીકરાની સગાઈ કે લગ્ન પ્રસંગે જરૂરથી આવજો. આખો શેડ્યુલ જોવા માટે આ કંકોત્રીને ડાઉનલોડ કરો. જો તમને આવા અજાણ્યા નંબર પરથી મેસેજ કે લિંક અથવા તો ફાઇલ આવી છે અને તમે તેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી છે તો કામ ખતમ. આ એક સ્કેમ છે અને તમને તેના વિશે ખબર પડે તે પહેલા જ તમારું બેંક એકાઉન્ટ સાફ થઈ જાય છે. સ્કેમર્સ ઇમોશનલી અથવા તો ડરાવીને આ રીતે રોજ લાખો કરોડો રૂપિયા ખંખેરી રહ્યા છે. ત્યારે તમારાથી ભૂલથી પણ આવી ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે તો તાત્કાલિક શું કરવું તે હું તમને જણાવું છું. આ વિડીયો છેલ્લે સુધી નિહાળજો. સૌથી પહેલા તમારા ફોનનો મોબાઈલ ડેટા કે વાઈફાઈને ઓફ કરો અથવા તો ફોનને એરોપ્લેન મોડમાં નાખી દો. ઇન્ટરનેટ બંધ થતાં જ એ નકલી એપ્લિકેશન તમારા ફોનનો ડેટા સ્કેમર્સને મોકલતી અટકી જશે. ત્યારબાદ એ શંકાસ્પદ એપ્લિકેશનને શોધી ફોનમાંથી તાત્કાલિક અનઇન્સ્ટોલ કરો. હવે બીજા કોઈ સુરક્ષિત ફોનમાંથી તમારા તમામ યુપીઆઈ પિન, બેન્કિંગ એપ્સ અને નેટ બેન્કિંગના પાસવર્ડને તાત્કાલિક બદલી નાખો. તમારી બેંકનો સંપર્ક કરો અને એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને બ્લોક કરાવો અથવા તો જે બેંક અકાઉન્ટ અફેક્ટેડ થયું છે તેને થોડા સમય માટે ફ્રીઝ કરાવી દો. મોડું કર્યા વગર રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર આ આખાએ મુદ્દાની સત્તાવાર પોર્ટલ પર તાત્કાલિક જાણ કરો. ઓનલાઈન ફરિયાદ નોંધાવો. યાદ રાખજો કે આજના જમાનામાં ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે, પણ સ્માર્ટ એ જ છે જે સાચા સમયે સાચા પગલાં લે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો છે તો સેવ કરો. બીજા મિત્રો સાથે, હું તો કહું છું તમામ સંપર્કો સાથે આ વિડીયોને શેર કરો, જેથી આપણે સૌ સાથે મળી આપણી પરસેવાની મહેનતની કમાણીને બચાવી શકીએ. જાણો એ જે તમારા માટે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.